Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ બોર્ડમાં પૂછાતો અને મોસ્ટ આઈએમપી પ્રમેય. આજે જે પ્રમેય જોવાના છીએ એ પ્રમેય 6.1 છે, જેને શું કહેવાય છે ટૂંકમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. યાદ રાખજો મિત્રો, ખાસ આ અગત્યનો છે. અથવા એમ ન પૂછાય તો થેલ્સનો પ્રમેય સાબિત કરો, આવું પણ પૂછી શકાય. હવે જ્યારે આવું ટૂંકમાં પૂછ્યું હોય કે થેલ્સનો પ્રમેય સાબિત કરો, તો હવે શું કરશો કહો? તો તમને નહીં આવડે, કારણ કે તમે પદ્ધતિસર એની તૈયારી નથી કરી. પણ મિત્રો, ચિંતા નહીં કરવાની, આ વસ્તુ તો તમારે યાદ રાખવાનું કે આ પ્રમેયને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવાય, અથવા એને થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની સમજૂતી આપી હતી, એટલા માટે એને થેલ્સનો પ્રમેય તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વાત, એની પ્રતિજ્ઞા મેં અગાઉના વિડિયોમાં તમને વાત કરી હતી કે દરેક કોઈ પણ પ્રમેય તમે તૈયાર કરતા હોય તેની પ્રતિજ્ઞા તમારે ખાસ તૈયાર કરી દેવાની. પ્રતિજ્ઞા તૈયાર હશે તો કયો પ્રમેય પૂછાયો છે તમને તરત આવડશે અને તમે તરત પકડી શકો કે ભાઈ આ ચેપ્ટર 6 ચેપ્ટર 10 કયા પ્રમેય પૂછાયા છે, તમને ખ્યાલ આવે તો તમે સરળતાથી પરીક્ષામાં લખી શકો. તો આપણે આજે જોઈ રહ્યા છીએ એની પ્રતિજ્ઞા જોઈ લઈએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, કોઈ એક બાજુ એટલે કઈ થાય, BC લીધી છે અને એને સમાંતર કઈ છે અહીંયા DE, સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને, બાકીની બે બાજુઓ એટલે AB અને આ AC, બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં કયા કયા D અને E બિંદુમાં છેદે છે, બરોબર, છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે એનો મતલબ એ થાય કે આ AB માં કયા AB રેખાખંડ પર કયું બિંદુ આવેલું છે D અને AC રેખાખંડ પર કયું બિંદુ આવેલું છે E. બીજું, અહીંયા BC રેખાખંડ સમાંતર શું છે DE રેખાખંડ, એટલે એનો મતલબ એ થાય કે અહીંયા આ AB રેખાખંડનું બે સમાન ટુકડાઓમાં વિભાજન થાય છે અને એ જ રીતે આ AC રેખાખંડનું AE અને EC રેખાખંડોમાં સમાન ટુકડાઓમાં વિભાજન થાય છે. હવે એમાં પક્ષ જોઈએ કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા, આ BC ને સમાંતર કોણ છે DE, બે બાજુઓ કઈ છે, આ BC ની બે બાજુઓ કઈ AB અને AC, અનુક્રમે કયા બિંદુમાં D અને E બિંદુમાં છેદે છે. એટલે કે આ BC રેખાખંડ છે એને સમાંતર DE રેખાખંડ AB રેખાખંડને D માં અને AC રેખાખંડને E માં છેદે છે. એટલે બે સમાન ટુકડાઓનું આ બાજુ વિભાજન થાય છે અને એ જ રીતે આ બાજુ વિભાજન થાય છે. એટલે શું થાય, AD/DB થાય. જો AD/DB અને આ બાજુ શું થાય, AE/EC થાય. બરોબર મિત્રો, આ આવ્યું તમારું સાધ્ય. હવે તમે સાબિતી તરફ જઈએ. મિત્રો, મેં ગયા વિડિયોમાં પણ વાત કરી હતી કે પ્રમેય અથવા કોઈ પણ દાખલો તમે ગણતા હોય ભૂમિતિનો, ત્યારે હંમેશા કાચી આકૃતિઓ તમારી સરળતા ખાતર દોરવાની. આ પરીક્ષામાં આની કોઈ જરૂર નથી. પરીક્ષામાં તો આ જ આકૃતિ પૂછાય છે, પણ તમારી સરળતા ખાતર મેં અહીંયા બે આકૃતિઓ દોરી છે, જેના કારણે તમારે આ પ્રમેય એકદમ સરળ બની જાય. જુઓ, સાબિતીની વાત કરીએ તો BE તથા CD દોરો. હવે જુઓ, અહીંયા આ BE રેખાખંડ દોર્યો અને આ CD રેખાખંડ દોર્યો, એટલે એના કારણે શું થાય તો જુઓ DM. હવે આ DM રેખાખંડ દોરી નાખ્યો અને EN રેખાખંડ દોરી નાખ્યો. તો હવે શું થવાનું જુઓ, આ DM રેખાખંડ અને લંબ શું થાય AC રેખાખંડ, અને એ જ રીતે EN રેખાખંડ એ કોને લંબ છે AB રેખાખંડને, બરોબર.
હવે શું કરવાનું? ત્રિકોણ ADE, હવે આકૃતિમાં જુઓ ADE, ધ્યાન રાખજો કયો ત્રિકોણ લીધો? ADE. એ મેં અહીંયા દોર્યો છે, એટલો ટુકડો કાપીને અહીંયા દોર્યો. હવે એની અંદર શું થાય? તો આપણે લંબ આ દોરી નાખીએ છીએ EN, એ પણ અહીંયા દર્શાવ્યું. તો હવે શું થાય? ત્રિકોણ ADE માં આ ઉપરના ત્રિકોણની વાત કરીએ છીએ એટલે અહીંયા ધ્યાન રાખવાનું. તો 1/2 એટલે 1/2 પાયો ગુણ્યા વેગ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાયો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. તો જુઓ ADE, તો આ ADE ત્રિકોણ છે એમાં, એટલે આ એકલા ADE લખ્યું છે એટલે આનો મતલબ ક્ષેત્રફળ થાય. ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. હવે અહીંયા પાયો કોણ છે? તો AD, અને ભેદ કોણ છે? તો EN. બરોબર. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ BDE. હવે અહીંયા જુઓ આકૃતિમાં, અહીંયા જોવાનું. તો આ BDE આ ત્રિકોણ આપણે લઈ લઈએ. બરોબર. હવે એની અંદર જુઓ તો એનું ક્ષેત્રફળ શું થાય? 1/2 ગુણ્યા, જોજો આ BD, આ BD લીધા. બરોબર. હવે એને આગળ લંબાવો, આમ લંબાઈ દીધા. તો એના લંબ કોણ છે? EN. તો આપણે શું લખ્યું? EN. એટલે કે BD ગુણ્યા EN, પાયો ગુણ્યા વેગ. આ પાયો છે અને એને લાંબો કરો તો આ વેગ આગળ આવી જાય છે એટલે EN. હવે બીજો ત્રિકોણ લઈએ ADE નું ક્ષેત્રફળ. હવે આકૃતિમાં જુઓ ADE, પણ એમાં લંબ આપણે DM લઈ લઈએ અને એ આકૃતિ મેં અહીંયા બાજુમાં દોરી છે. તો હવે કયો ત્રિકોણ છે? તો AED લખાય અથવા ADE પણ લખાય. બરોબર. ADE નું આ જો આગળ ત્રિકોણ કે એવું કશું આપ્યું નથી એટલે એનું ક્ષેત્રફળ બોલાય. ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. હવે જુઓ આ શું કહેવાય? એનો પાયો. અને આ શું કહેવાય? એનો ભેદ કહેવાય, એટલે DM. બરોબર. હવે આપણે હમણાં હાલ આ ત્રિકોણ લીધો તો હવે આ બાજુનો ત્રિકોણ લઈએ. કયો? જુઓ CED, આ ત્રિકોણ લઈ લઈએ આપણે. આ ત્રિકોણ, તો એનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 ગુણ્યા પાયો. પાયો કયો લેવાનો? અહીંયા EC. અને એને લાંબો કરો આગળ તો ભેદ કયો આવશે? DM. આવી ગયો? ખ્યાલ આવી ગયો ને? હવે કારણ કે કાચી આકૃતિઓ મેં અલગ પાડી દીધી એટલે તમને સમજવામાં સરળતા પડી ગઈ. હવે શું કરી નાખીએ? જુઓ આ બંનેને એકબીજાના છેદમાં લખી કાઢીએ. ADE/BDE, અને એના જે પરિણામો આવ્યા એ ઉપર નીચે છેદમાં લખી કાઢીએ. તો શું થશે? જુઓ આ 1/2 ઉડી જાય, આ EN સરખા છે એટલે એ ઉડી જશે. તો હવે વધ્યા કેટલા? AD/DB. તો અહીંયા શું લખ્યું? AD/DB, પરિણામ નંબર 1. હવે એ AD/DB એટલે શું છે? જુઓ અહીંયા AD/DB એટલે બે સરખા ભાગોમાં વહેંચાય છે, વિભાજન થાય છે. હવે એ રીતે આ બંને લઈ લો. ચલો કે ADE/DEC બરાબર એમની કિંમતો અંશ અને છેદમાં લખી કાઢો. તો જુઓ આ બંને સરખા છે એટલે આ બંને ઉડી જાય, આ DM ઉડી જાય. તો વધ્યા કેટલા? AE/EC વધ્યા. એને પરિણામ નંબર 2 આપીએ. પરિણામ નંબર 2 આપ્યું તો એ જુઓ AE/EC એટલે બે સરખા ભાગોમાં એ વહેંચાઈ ગયા, એટલે કે આનું વિભાજન થયું એમ કહેવાય. હવે શું થાય છે? ત્રિકોણ BDE. હવે જુઓ અહીંયા આ BDE આ ત્રિકોણ અને ત્રિકોણ DEC. આ DEC એટલે કયો થશે? આ સામેનો DEC આ ત્રિકોણ. બરોબર. એક જ પાયો. આમાં આ બંને ત્રિકોણોમાં પાયો કયો છે? DE છે. બંનેમાં કોમન આવે છે. જુઓ આમાં DE આવે છે, આમાં પણ DE, એટલે પાયો કયો આવે છે? DE કોમન. માટે શું થાય કે આ BC રેખાખંડ સમાંતર DE રેખાખંડ થાય.
બરોબર, એટલે BC રેખાખંડ સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા આ બંનેની જોડ છે એની વચ્ચે આ બંને ત્રિકોણો આવેલા છે. ખ્યાલ આવી ગયો? માટે શું થાય? BDE બરાબર DEC આ બંને ત્રિકોણો કેવા છે? સરખા થાય. પરિણામ નંબર 3. તો પરિણામ 1 આ રહ્યું, પરિણામ 2 અને પરિણામ 3 પરથી શું લખાય કે AD/DB બરાબર AE/EC એટલે કે બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય છે, એમનું વિભાજન થાય છે. આને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનું પ્રમેય તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? બરોબર. ફરીથી એક વખત નજર મારી લઈએ આપણે. જુઓ કે પક્ષમાં ત્રિકોણ ABC છે. ABC ની બાજુઓ AB રેખાખંડ, AC રેખાખંડ અને BC રેખાખંડ પાયો. હવે આ BC રેખાખંડને સમાંતર કોણ છે? DE રેખાખંડ. અને આ D બિંદુ એ AB રેખાખંડ પર અને E બિંદુ AC રેખાખંડ પર એવી રીતે આવે છે કે જેથી આ AB નું બે સરખા ભાગોમાં વિભાજન થાય છે અને આનું AE અને EC એમ બે સરખા ભાગોમાં વિભાજન થાય છે. માટે સાધ્યમાં શું થાય? AD/DB અને AE/ શું થાય? EC થાય મિત્રો. એ સાધ્યમાં આપણે લીધું. હવે સાબિતીમાં લઈએ કે આપણે સૌપ્રથમ એક તો BE દોરી નાખીએ, CD દોરી નાખીએ, આ બાજુ DM દોરી નાખીએ, આ બાજુ EN દોરી નાખીએ. તો શું થાય? તો જુઓ આ DM રેખાખંડ લંબ કયો થાય? AC રેખાખંડ અને EN રેખાખંડ લંબ કયો થાય? AB રેખાખંડ થાય. બરોબર. હવે આપણે ઉપરનો ત્રિકોણ લઈએ ADE. આ ત્રિકોણ લઈ લો ઉપરનો. તો હવે શું કરી નાખશો? બરોબર, ધ્યાન આપજો જરા. તો હવે આપણે આ ઉપરનો ત્રિકોણ લઈએ બરોબર, અને એમાં આ લંબ લઈ લો. તો એ ત્રિકોણ મેં અહીંયા દોર્યો છે. EAD અથવા AED માં લંબ કોણ છે? EN. તો એનું સૂત્ર શું થાય? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. બરોબર. હવે આ ત્રિકોણ લઈએ અને એમાં તમારે આ વેધ છે એ DM લેવાનો. તો કયો ત્રિકોણ થશે? તો જુઓ ADE. કયો ત્રિકોણ થાય? ADE માં વેધ કયો થયો? DM. તેનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા AE. જોજો બરોબર. શું થશે? 1/2 ગુણ્યા AE/DM થાય. બરોબર. હવે બીજી વાત કરીએ. હવે શું કરીશું? તો તમે જોયું હશે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. આ ADE નું ક્ષેત્રફળ એ તો મેં કીધું કે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. હવે BDE નું ક્ષેત્રફળ. હવે આ લઈએ છે જુઓ BDE નું ક્ષેત્રફળ આ બાજુનું. તો 1/2 ગુણ્યા BD ગુણ્યા અહીંયા વેધ કયો છે? EN. તો આ EN. હવે આપણે આ બાજુ જતા રહીએ. તો અહીંયા આ લઈએ ત્રિકોણ DEC લઈ લઈએ. આ ત્રિકોણ લઈએ તો એમાં પાયો છે EC એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે DM. બરોબર. હવે એમના અંશ અને છેદમાં લઈએ તો શું થશે? AD આ બંને લઈ લઈએ તો ADE/BDE બરાબર આ બંને કિંમતો અંશ અને છેદમાં મૂકીએ તો સરખું ઉડાડી દો તો AD/ શું વધે? DB. એને પરિણામ નંબર કયો આપીશું? 1. એ જ રીતે આ બંને અંશ અને છેદમાં લખી કાઢીએ તો સરખા પદો ઉડી જાય છે તો AE/EC વધે. આને પરિણામ નંબર 2. હવે જુઓ બે ત્રિકોણો છે BDE. હવે આકૃતિમાં જુઓ BDE એટલે આ થશે BDE આ ત્રિકોણ અને બીજો એની સામેનો કયો થાય? તો DEC ત્રિકોણ થાય. આ
બરોબર એ એક જ પાયો, આમાં પાયો કયો કોમન છે DE કોમન છે, માટે આ BC રેખાખંડ સમાંતર કયું થાય DE રેખાખંડ થાય, અને આ બંને ત્રિકોણો આ બંને જોડની વચ્ચે આવેલા છે, માટે શું થાય આ બંનેનું ક્ષેત્રફળ સમાન થાય, એટલે કે BDE બરાબર DEC બરોબર. એને પરિણામ નંબર કયું આપીએ 3, માટે પરિણામ 1 2 અને 3 પરથી શું થશે AD/DB અને AE/EC થશે બરોબર મિત્રો. તો આ તમારું પરિણામ જે સાબિત કરવાનું હતું એ અહીંયા તમારું આવી ગયું છે. આને પરિણામ નંબર 3 આપવાનું, આને પરિણામ નંબર 2, પરિણામ 1 બરોબર મિત્રો. હવે આ થેલ્સનો પ્રમેય જો પરીક્ષામાં પૂછાશે તો તમે ચોક્કસથી તમે લખી શકશો બરોબર મિત્રો. તો નેક્સ્ટ વિડિયોમાં નવા પ્રમેય સાથે ફરી મળીએ. ગુડ નાઈટ મિત્રો.